અને એમાંય આજે અમાસ છે. અને અમાસને દિવસે જે પિતૃઓના તર્પણ વગેરે કરવામાં આવે, ચોક્કસ એના પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય. વિચાર કરું, જેને આપણે જોયા નથી એ બધાની હાવ સરળ ભાષામાં તમે સમજાવો, આપણે જેને જોયા નથી એની આપણે સતત પૂજા કરતા રહીએ. ગણપતિને જોયા નથી છતાં 10 દિવસનો મહોત્સવ મનાવી. મહાદેવને જોયા નથી શિવલિંગમાં, પણ પ્રત્યક્ષ જોયા નથી છતાં એક શ્રાવણ મહિનો કરી બીલીપત્ર ચડાવી, જલ ચડાવી, દૂધ ચડાવીએ. કાલથી નવરાત્રિ આવશે, માતાજીને જોયા નથી છતાં પણ સતત માતાજીનું આરાધન કરીએ અને ગરબાએ ગાઈએ. સામા ડુંગરથી ઉતર્યો વાઘ રે, માતાજી વાઘ ઉપરથી આવે ચોકમાં તો આપણે કોઈ ઉભા રહી ખરા? નથી જોયા છતાં પણ આપણે એની આરાધન કરીએ છીએ. જ્યારે આમને તો જોયા છે, આ પિતૃઓને તો નિહાળ્યા છે, આ પિતૃઓનો આપણા અંદર લોહી વહી રહ્યું છે. આ પિતૃની કૃપા છે આપણા ઉપર, અને છતાં પણ આપણે એમ કહી ભાઈ પિતૃ અમને આ બધું અમે માનતા નથી. પિતૃની કૃપા છે તો એનું તર્પણ, એનું માર્જન, આ બધું પિતૃની કૃપા, એમની તિથિ. ઘણા લોકો ગયાજી જઈને આવે પછી એમ કે હવે પિતૃનું બધું પતી ગયું, હવે કઈ નહીં. મેં ગઈકાલે કહ્યું હતું કે દરેક વ્યક્તિએ 6 કર્મ કરવા જોઈએ, એમાં એક તર્પણ પણ છે. દરરોજે પિતૃનું તર્પણ કરવું જોઈએ. તમને તર્પણ નથી આવડતું તો દરરોજે સ્નાનાદિ કરી, વસ્ત્ર અલંકાર પહેરી, આપણા કુળદેવી ગણપતિ, આપણા ઈષ્ટદેવની પૂજા વગેરે કરી અને પાણીયારે ઉભા રહી જેટલી પેઢી આવડતી હોય એટલી પેઢીને દરરોજ યાદ કરવા જોઈએ. આ તો પિતૃ નડે તો દીવો કરે. તમારો પાડોશી નડે એનો દીવો કર્યો? આ હગો નડે છે એનો દીવો નડે તો જ નહીં. પિતૃના આશીર્વાદ લેવા માટે દરરોજે પિતૃને યાદ કરવા જોઈએ. અને આપણે એકલા આપણા પિતૃના ઋણી નહીં, મોસાળ પક્ષના પિતૃના પણ ઋણી છે. કારણ કે વિવાહ ક્યાં હોય? મોસાળમાં હોય. આ તો મોહાળ ઉપર ગયો નહીં કીધા. અને પેલા તો સંબંધો થતા શાંતિલાલ દાદા, તો મોહાળ થકી થતા. એ મોહાળ પૂછવામાં આવે કે આનું મોહાળ ક્યાં, પછી સંબંધ થાય. અને લગ્ન હોય અને એ વખતે કાકા પૈસા વાળા હોય, મોટા બાપા પૈસા વાળા હોય, ફુવા પૈસા વાળા હોય, છતાં પણ કન્યાને માયરામાં કોણ લાવે? મામા જ લાવે. કારણ કે દરેકની અંદર 30% લોહી એ મોસાળનું રહેલું છે. એટલે મોસાળના પિતૃનો પણ આપણે ઋણી છીએ. અને એને યાદ, અને એવો આ પવિત્ર ભાદ્ર મહિનો, આજે અમાસ છે, સર્વપિતૃ અમાસ કહેવામાં આવે. એમાં આજે રવિવાર, શ્રેષ્ઠ વાર. જે કંઈ તર્પણ, જે કંઈ કરીએ, ચોક્કસ આપણા પિતૃની સદગતિની પ્રાપ્તિ થાય. પિતૃ શું આપે? 3 એસની પ્રાપ્તિ કરાવે. સારા સંતાન, સારી સન્મતિ અને સારી સંપત્તિ. આ પિતૃની કૃપાથી. અહીંયા ભાગવત એનું પ્રમાણ આપ્યું છે કે આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે પણ પિતૃની પૂજા કરવી જોઈએ. નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ. એ લખ્યું છે, કાર્યાન માસ વિધિવત પિતૃદેવાર્ચન તથા. પિતૃઓની પૂજા કરી છે નંદ બાવાએ. નાંદી શ્રાદ્ધ, નાંદીમુખ પિતૃઓની પૂજા કરી. ભગવાન રામનો જન્મ થયો તો પણ દશરથ રાજાએ રામાયણમાં લખ્યું નંદીમુખ શ્રાદ્ધ કર્યું. પિતૃને યાદ કર્યા છે. દરેક વ્યક્તિએ એ પિતૃને ચોક્કસ એની પૂજા. તમે ગયાજી જઈને હવે નથી એવું નહીં. એમની જ્યારે તિથિ આવે, કદાચ તમે તર્પણ, કદાચ સમજી લો તમે નથી કરો, તર્પણ ના કરો, પિંડદાન ના કરો, પણ કમસે કમ એમની તિથિ આવે ત્યારે કમસે કમ તમે
એ નિમિત્તે ગાયને ઘાસચારો ખવડાવો, એ નિમિત્તે ચકલાને તમે ચણ નાખો, એ નિમિત્તે નાના છોકરાઓને તમે બિસ્કીટ આપો. એમની તિથિ જ્યારે યાદ આવે, જે તિથિ એ હોય એ તિથિ એમની યાદ કરીને એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, કા જનમંગલ સ્તોત્રનો તમે પાઠ કરો. તમે જે કંઈ કરો એને તિથિને ચોક્કસ એ પિત્રોને સદગતિની પ્રાપ્તિ થાય.